મને રોજ કહેતો કે મમ્મી મારે નોકરી નહીં કરતો, મને પીઆઈ પીએસઆઈ બે મને દોસ્તર કરી મારે નોકરી નહીં કરવી મમ્મી બોલે છે. ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે એક પોલીસ કોન્સ્ટેબલ પોતાનું જીવન ટૂંકાવે છે. આવી ઘટના, આવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. બનાસકાંઠાના જગાણાના વતની પોલીસ કર્મચારી વિંદલરાજ ચૌહાણ, વિંદલરાજ રમેશચંદ્ર ચૌહાણ, જેમને પોતાના ઘરમાં જ અંતિમ પગલું ભર્યું અને અંતિમ નોટ પણ લખી. એ નોટમાં એમણે એ કર્મચારીઓના નામ લખ્યા, જેમાં ભુજ એસપી અને નલિયા પીઆઈના નામ છે, વિકાસ સુંડા અને બીપી ખરાડીનું નામ એના અંદર લખવામાં આવ્યું છે. અધિકારીઓના ત્રાસના કારણે એમની બદલી કરવામાં આવી અને એ સુરત ગ્રામ્યમાં કોઈ એક ગામડાની અંદર એની બદલી કરવામાં આવી. ત્યાં હું કઈ રીતે કામ કરી શકીશ, એકલો કઈ રીતે રહી શકીશ, આવું એમને એમની નોટમાં લખ્યું અને પછી એમણે અંતિમ પગલું ભર્યું. એ ઘટના પછી પરિવારજનો સતત ન્યાયની માંગ કરી રહ્યા હતા અને 24 કલાક સુધી એમનો મૃતદેહ સ્વીકારવામાં નહોતો આવ્યો. ગઈકાલે 24 કલાક થયા છતાં પણ પરિવારજનોએ પાલનપુર સિવિલમાં એમનો મૃતદેહ નહોતો સ્વીકાર્યો. પોલીસ કર્મચારીઓ ત્રાસ આપી રહ્યા છે, એના કારણે અમારો પરિવાર નોંધારો થઈ ગયો છે, આવું એમનું કહેવું હતું. અને એટલા જ કારણે એ પરિવારજનોએ, માતા પિતા બધા જ આક્રંદની સાથે કહી રહ્યા હતા કે ફરિયાદ નોંધાવવી જોઈએ, જો ફરિયાદ નોંધાશે તો અમે મૃતદેહ સ્વીકારી લઈશું. આજે સવારે એ પોલીસ કર્મચારીનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. જે માહિતી અમારા સુધી પહોંચી છે એ પ્રમાણે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. ફરિયાદ નોંધાવવાની વાત હતી. ઉપરી અધિકારીઓનો ત્રાસ હોવાને કારણે એ આ પગલું ભરી રહ્યા છે, કેમ કે હવે સહન નથી થતું એવું કહી રહ્યા છે. જો કે જે માહિતી મળી છે એમાં આગળ એવું પણ કહેવાયું છે કે પોલીસ કર્મચારી સામે અગાઉ પણ અનેક પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહીઓ થઈ ચૂકી છે. અગાઉ એ અર્ટિગા કારમાં દારૂની પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. એ સિવાયની પણ ઘણી બધી શિક્ષાત્મક પ્રકારની કાર્યવાહીઓ એમના પર થઈ છે. ભુજમાં જ્યારે એ ફરજ પર હતા ત્યારે એમને કચ્છ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા અને ત્યાં એ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. સીએમનો કાર્યક્રમ હતો એવી કંઈક માહિતી છે અને એ કાર્યક્રમની અંદર એ હાલતમાં મળ્યા, જેના કારણે એમને બદલીને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા હતા અને ત્યાં મુકાયા પછી એ પાલનપુર આવ્યા અને પાલનપુરના જગાણાના રહેવાસી એ પોતાના ગામે આવી અને આ પગલું ભરે છે. એ અંતિમ નોટમાં લખે છે પરિવારજનોને કે બધાનું ધ્યાન રાખજો. આજે આખી ઘટના બની છે એમાં જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા હવે સામે આવી છે. જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે એ પોલીસ કર્મચારી સાથે જે થયું છે એમાં પ્રામાણિક પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે અને જો અધિકારીઓએ એમને ત્રાસ આપ્યો હોય તો એને પર કાર્યવાહી કરવામાં આવે. આખી ઘટના શું છે, પોલીસ કર્મચારી કેમ આવી રીતે પગલું ભરે છે, એ ઘટનાનું મૂળ શું છે, એના પાછળ જઈ એની તપાસ કરવામાં આવે. એસઆઈટીની ટીમ નીમવામાં આવે અને એ એસઆઈટીની ટીમમાં પ્રામાણિક અધિકારીઓને મૂકવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી જિગ્નેશ મેવાણીએ વાત કરી છે. સાંભળીએ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. જગાણા ગામના વિંદલભાઈ ચૌહાણના આત્મવિલોપનના બહુ દુઃખદ સમાચાર મળ્યા. સૌપ્રથમ તો એમના પરિવારજનોને મારી સાંત્વના પાઠવું છું, મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમણે સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય એક ઉચ્ચ આઈપીએસ અધિકારીની ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો છે. એટલે હું માંગ કરું છું રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન પાસે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એવા કોઈ તટસ્થ એક બે અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આખા મામલાની તપાસ કરવામાં આવે અને શા માટે કયા સંજોગોમાં વિંદલ ચૌહાણભાઈએ સુસાઇડ કરવું પડ્યું એની પૂરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એની હું માગણી કરું છું. ગુજરાતમાં પ્રમાણે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલે સુસાઇડ કરવું પડે કોઈ ત્રાસના કારણે કે ટોર્ચરના કારણે તો એ બિલકુલ અયોગ્ય છે અને કોઈ પણ સમાજનો કોન્સ્ટેબલ હોય, કોઈ પણ વિધાનસભા ક્ષેત્રનો કોન્સ્ટેબલ હોય, હું રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે કોઈ પણ સંજોગોમાં ખોટું રંધાય નહીં. જેની નિષ્ઠા ઉપર ડાઉટ ના થઈ શકે એવા પ્રમાણિક અધિકારીને તપાસ સોંપો. આટલું થાય તો મને અને પીડિત પરિવારોને ખાતરી રહે કે રાજ્યની સરકાર ન્યાય કરવા માંગે. તો તમે આ ઘટના પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.